નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે વાત કરીશું એક ખેડૂત મિત્રની। તેમણે કમાલ કરી છે। ખેતરમાં લેમ્પ લગાડી, લેમ્પ એટલે કે મિત્રો ગલેપ હોય છે, આપણે જે લેમ્પ કહીએ છીએ તે ખેતરની અંદર લગાડીને બધાને ચોંકાવી દીધા। ઉત્પાદન એટલું બધું થયું કે વાત ન પૂછો। તો દોસ્તો વાત કરીશું આપણે એવા ખેડૂત મિત્રની। દોસ્તો વાત કરવા જઈ રહ્યા છે આજે આપણે કમલમ, જેને મિત્રો ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખે છે। કમલમ નામ મિત્રો પાડેલું છે। ભારતમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે। તેમજ ડ્રેગન ફ્રૂટનું વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતો વિવિધ પ્રયોગો કરતા હોય છે, તેમજ પ્રાકૃતિક ખેતીને ડ્રેગન ફ્રૂટની તૈયારી કરતા હોય છે। આપણે વાત કરીશું દોસ્તો આજે આપણે ભાવનગર જિલ્લાના કંટાસર ગામના ખેડૂત જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ, જેમને ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન વધુ મેળવવા માટેનો નવો પ્રયોગ કર્યો છે અને તેમાં ખેડૂતને સફળતા પણ મળી છે। તો દોસ્તો શું રીતે તેવીને કઈ રીતે સફળતા મળી તેની વાત કરીએ। આવો જાણાવીએ શું પ્રયોગ કર્યો તેમને, કે કેટલા ખર્ચો થયો અને કેટલું ઉત્પાદન વધ્યું। તો દોસ્તો ભાવનગર જિલ્લાના કંટાસર ગામમાં રહેતા ખેડૂત જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે। સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટનું વર્ષમાં 2 વખત ઉત્પાદન થતું હોય છે, પરંતુ વધારાનું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતે એક વીઘાની અંદર આર્ટિફિશિયલ લાઇટ લગાવી હતી, જે મિત્રો LED લાઇટ તરીકે ઓળખાય છે, તે લગાવી હતી અને તેની પાછળ ₹90,000નો ખર્ચ તેમને કર્યો હતો। આ ખર્ચ એક વખત થયો હતો। 1 વીઘામાં સફળતા બાદ તેમને બીજા 6 વીઘાની અંદર આવું ફૂડની અંદર આર્ટિફિશિયલ લાઇટ લગાવી છે અને વર્ષે 2 નહીં 3 વખત ઉત્પાદન તે મેળવે છે। મિત્રો તેનું નેચરલ છે ઉત્પાદન 2 વખત થતું હોય છે, પરંતુ આ ખેડૂતે ખર્ચો કરીને એક વધારે વખત ઉત્પાદન થાય તેવું તેને પ્રયોગ કર્યો હતો। તેની અંદર શું લગાડ્યું? LED બલ્બ મિત્રો જે મળે છે બજારની અંદર, જેને આર્ટિફિશિયલ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે, તે તેને મિત્રો ખેતરની અંદર લગાડી છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો। સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કુદરતી ફ્લાવરિંગ 6ઠા મહિનામાં શરૂઆત થાય છે, તેમજ વર્ષ દરમિયાન 2 વાર છે તે ઉત્પાદન મેળવી શકાય છે, પરંતુ આર્ટિફિશિયલ લાઇટો શરૂ કરવાના કારણે વધારાનું ઉત્પાદન પણ મળે છે। તો મિત્રો રાત્રિના સમયે છે તે આ ખેડૂતે શું કર્યું, તેની અંદર લાઇટો ગોઠવીને રાત્રે છે તે લાઇટો કરતા હોય છે। લાઇટો ફિટ કરવાના કારણે તેમને ₹2,50,000ની 1 વીઘામાંથી વધારાની આવક થઈ। તેમને 90,000 જેટલો ખર્ચો કર્યો, પરંતુ સામે તેને એટલું બેનિફિટ મળી ગયું, જેની પાછળનું કારણ હતું જ્યારે તેમને ડ્રેગન ફ્રૂટનું ફ્લાવરિંગ હોય ત્યારે ડ્રેગન ફ્રૂટનો ભાવ ₹6 લઈને ₹200 મળે છે, પરંતુ આઉટ સિઝનની અંદર તેમને 1 કિલોના ₹200 થી લઈને ₹300 મળતા હોય છે। તો દોસ્તો આ રીતે તેમને ઉત્પાદન થોડું ઓછું થાય, પરંતુ તેની સામે છે કિંમત છે તે વધારે મળતી હોય છે। ખેડૂતના જણાવ્યા અનુસાર કુદરતી ઉત્પાદન 1 વીઘે 4 થી 5 લાખ રૂપિયા મળતા હોય છે, પરંતુ આર્ટિફિશિયલ લાઇટો ફિટ કરીને વધારાનું ઉત્પાદન મેળવે તો 1 વીઘામાંથી તેમને ₹7 લાખ ઉપરની આવક છે તે મેળવી રહ્યા છે। આ અંગે ખેડૂત જગદીશભાઈએ જણાવ્યું કે મોબાઈલમાં ફોનમાં ડ્રેગન ફ્રૂટમાં આર્ટિફિશિયલ લાઇટો લગાવવાથી શું ફાયદો થાય છે તે વિશે જાણવા જઈએ તો બાદમાં શરૂઆતમાં 1 વીઘામાં લાઇટ લગાવી હતી, તેની અંદર સફળતા મળતા 6 વીઘામાં લગાવી અને વર્ષમાં 3 વખત ઉત્પાદન મેળવે છે, જેના કારણે વર્ષે 3 લાખથી વધારે આવક તે મેળવી રહ્યા છે। દોસ્તો તો તેમને 2 વખત છે તે આવક મળતી હતી, પરંતુ આવી લાઇટો છે લગાવી અને તેને મિત્રો આ 3 વખત વર્ષની અંદર ઉત્પાદન છે તે સારું એવું મેળવી રહ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ દોસ્તો કરી દેજો।